આ દેશની પોલીસ જે જનતાની સુરક્ષા માટે કામ કરતી હતી એ આજે તંત્રના દબાણથી ખેડૂત મહિલાઓ ઉપર બેફામ લાઠીચાર્જ કરી રહી છે અને એ લોકોના ખુદના ખેતરમાં જ જતા રોકે છે તથા એમના ખેતરમાં બુલડોઝર ફેરવી દીધા છે અને વીજ પોલ નાખવાની કામગીરી પણ ચાલુ કરી દીધી છે. એવું એટલું તો ઠીક, પણ એ લોકોને એના ખેતરમાં જતા પણ અટકાવે છે આ લોકો. કિસાનને એમનું વળતર ચૂકવ્યા વગર જ, એમની પરમિશન લીધા વગર જ કામગીરી ચાલુ કરી દીધી છે. કિસાન એમના હક માટે લડે છે, એમના ન્યાય માટે લડે છે, એમની જગ્યા માટે લડે છે. એના માટે એ લોકોએ આંદોલન કર્યું છે, તો આંદોલન કરતા પણ એમને અટકાવી રહ્યા છે. ગેરકાયદેસર એમની જગ્યા ઉપર થાંભલાઓ લગાવી દીધા અને એટલી હદ વટાવી દીધી કે એ લોકોને એમની વાડીએ જવા માટે પણ અત્યારે પોલીસવાળાઓ પ્રતિબંધ લગાવે છે. અને ક્યાં સુધી આ પ્રતિબંધ લગાવશે અને ક્યાં ગયા એ કાર્યકર્તાઓ જે ચૂંટણીના સમયે એવી મોટી મોટી વાતો કરતા હતા કે અમે ખેડૂતોની સુરક્ષા વધારીશું, એ લોકોને સહાય કરશું, એ લોકોના ખેતરોની સુરક્ષા વધારવા માટે અમે યોગ્ય નિર્ણયો લેશું, એવા પગલાઓ અમુક લેવાની બહુ મોટી મોટી વાતો કરતા હતા. એ બધા ક્યાં અત્યારે જઈને બેઠા છે? આપણને તો અત્યારે આ જે થઈ રહ્યું છે એના આધારે તો એવું લાગી રહ્યું છે કે એ લોકો પણ ખાનગી કંપનીઓ પાસેથી મળીને થોડું ઘણું અમુક લાંચ રૂશ્વતો આ તે લઈને બેઠા છે કશે છુપાઈને, એવું આ અત્યારે સાબિત થઈ આવે છે. અત્યારે તમે ખેડૂતોની હાલત જુઓ, અત્યારે ખેડૂતોના મદદની જરૂર છે, તે ટાઈમ પર તમે છુપાઈને બેઠા છો. કિસાન જગતનો તાત છે અને જગતના તાત વગર દુનિયા ચાલતી નથી. કિસાન છે તો દુનિયા છે, કિસાન નથી તો કાંઈ નથી, એટલું સમજીને ચાલજો. અત્યારે કિસાનોની હાલત કફોડી બની છે, તે ટાઈમ ઉપર એમની મદદ કરવાની જગ્યા ઉપર અધિકારીઓ પેલા ખાનગી કંપનીઓવાળા સાથે મળીને છુપાઈને બેસી ગયા છે. આ વસ્તુ શું યોગ્ય છે ખરું? તમારો નિર્ણય આ બાબતે શું છે એ તમે ખાસ કોમેન્ટ કરજો અને આ વિડીયો બને એટલો શેર કરજો, જેથી અધિકારીઓ સુધી આપણી વાત પહોંચે અને કિસાનોને ન્યાય મળે. અને જય